તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આજે રવિવાર છે, રવિવારે ઓફિસની રજા છે। ઓફિસની રજા હતી એટલે વિચાર્યું હતું કે 8 વાગે ઉઠીશું। 8 વાગે ઉઠતાની સાથે જ સુરતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। સવારનું વાતાવરણ વરસાદ પડી રહ્યો છે, ઝરમર ચાલુ જ છે। એટલે રવિવારની રજા હતી એટલે વિચાર્યું હતું કે ક્યાંક જઈશું, પણ ખબર નહીં કેમ સુરતમાં રવિવારે જ વરસાદ ચાલુ થઈ જાય છે। તમે જોઈ શકો છો, અત્યારથી જ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે। ખબર નહીં સાંજ સુધી શું થશે। તો મિત્રો, આપણે ઢાબા ઉપર આવી ગયા છે વરસાદમાં નાહવા માટે। તમે જોઈ શકો છો, હું છત્રીમાં છું, બ્લોગ ઉતારું એટલે। એક ભાઈ ત્યાં નાહે છે। વરસાદની મજા લેવા આવ્યા છીએ ઢાબા ઉપર। તમે જોઈ શકો છો, વરસાદ ચાલુ જ છે। વરસાદમાં નાહવાની કંઈક મજા જ અલગ છે। તમે જોઈ શકો છો, આ એક ભાઈ ત્યાં નાહે છે, ઊભા, મારો રૂમ પાર્ટનર જ છે। એમની ઈચ્છા થઈ ગઈ કે ચાલો ઢાબા ઉપર નાહવા માટે, તો મેં કીધું હાલો હું પણ એક વ્લોગ ઉતારી લઉં ત્યાં સુધી। અત્યારે હું છત્રીમાં છું, તો મળીએ પછી। હું પણ ત્યાં સુધી થોડોક નાહી લઉં વરસાદમાં। તમે જોઈ શકો છો મિત્રો, પક્ષીઓ પણ વરસાદના નાહવા નીકળી ગયા છે। કેટલું મસ્ત વાતાવરણ છે। વરસાદમાં નાહવા તો નીકળી ગયા છીએ, પણ ભગવાન કરે બીમાર ન પડીએ। જો બીમાર પડશું તો દવાખાનું જવું પડશે। ઓહો, પક્ષીઓ કેવા મજા લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। પણ આજે આપણે ચા નાસ્તા માટે કંઈક અલગ જ વિચારવાનું હોય, ગરમા ગરમ। રોજ પાપડી ગાંઠિયા તો આ બધું તો ખાઈએ છીએ, બરાબર। તો મિત્રો, આપણે આજે ચા સાથે કંઈક અલગ જ નાસ્તો વિચાર્યો છે। પાપડી અને ગાંઠિયા તો રોજ ખાઈએ જ છીએ, પણ આજે પાપડી અને ગાંઠિયા નથી ખાવાના। તમે જોઈ લો, पानी हो गया है, पानी થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો, આ બિલ્ડિંગમાં છે આપણી ઓફિસ, પહેલા માળે। પણ આજે આપણે ઓફિસે છે રજા, તો આપણે ઓફિસે નથી જતા, પણ ચા નાસ્તો કરવા જઈ રહ્યા છીએ। અહીંયા આગળ જ એક દુકાન છે, ગરમા ગરમ પરોઠા સાથે ચા, અને ચા સાથે પરોઠા, આલુ પરોઠા। તમે જોઈ શકો છો મિત્રો, સામે જ છે આપણે આલુ પરોઠાની દુકાન। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા શું મળે છે। ચા, ભાખરી, થેપલા, દહીં, બટેકા પૌવા, આલુ પરોઠા, ચાઇનીઝ રોલ, રગડા સમોસા, વડાપાઉં, ભાજી પાઉં, બ્રેડ પકોડા, મસાલા પાઉં, પાઉં ગાંઠિયા, દાબેલી,
તો તમે જોઈ શકો છો અહીંયા ગરમા ગરમ ભાખરી ઉતરી રહી છે, પણ આપણે ભાખરી ઓર્ડર નથી કરી. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પૌવા આવી ગયા છે. જોઈ શકો છો મિત્રો અહીંયા આપણો ગરમા ગરમ આલુ પરોઠો આવી ગયો છે. કાકા બે ચા આપી દેજો. તો મિત્રો સવારે 8:30 વાગે તો ચા નાસ્તો કર્યો હતો, પણ અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:30. તો 10:30 વાગે પાછી ભૂખ લાગી ગઈ છે, તો આપણે આવી ગયા છીએ ખાવસા પાર્સલ કરાવવા. તમે જોઈ શકો છો ખાવસા પાર્સલ થઈ રહ્યા છે હમણાં. एक चमची नींबू तुम भर के दिया, ठीक है. तो હવે આપણે ખાવસા ખાઈ લઈએ. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 1:30 એટલે કે 1:30 વાગી ગયો છે. હવે આપણે જઈ રહ્યા છીએ જમવા. તો તમે જોઈ શકો છો મિત્રો આજે છે છાશ, ડુંગળી, ખમણ, પાપડ, પૂરી, લાડવો, બટાકાનું શાક, મગનું શાક, છાશ. તો મિત્રો આપણે જમીને નીકળી ચૂક્યા છીએ. હવે રૂમે જઈશું. રૂમે જઈને થોડીક વાર સૂઈ જઈશું. પછી મોડે ઉઠશું 3-4 વાગે. પછી વિચારીએ ક્યાં જવું એ. જો વરસાદ ચાલુ હશે તો નહીં જઈએ, બાકી વિચારશું. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 7:30 ને આપણે હવે ઊંઘીને ઉઠી ગયા છીએ. તો આજે ડાઇનિંગ હોલમાં છે રજા, તો બહાર જમવા નીકળ્યા છીએ. હવે વિચારીએ શું જમીશું. તો મિત્રો આપણે મંચુરિયન મંગાવી દીધું છે, તમે જોઈ શકો છો. મિત્રો ફાઇનલી આપણે મંચુરિયન ખાઈ અને રૂમે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો આપણે આટલે વ્લોગને એન્ડ આપીશું.